લાભ લીધો બારોટોએ ચાંગામાં. નથુ બારોટને ઘરે મહારાજ ઉતર્યા છે. એ વખતે ગામમાં દવે બ્રાહ્મણોને જરાક સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે દ્વેષ, પણ બારોટોનું બળ વિશેષ એટલે કાંઈ ઝાઝું બોલાય નહીં દવેઓથી. તેમ છતાંય ભગવાનની કસોટી કરવા માટે આ બ્રાહ્મણો નથુ બારોટને ઘેરે આવ્યા. જય પ્રભુ કરીને આમ ભેગા પડેલા. મહારાજ પાટમાંથી પોતે બેઠા છે. દવેઓ કહે છે પ્રભુ જરાક અમારે તમારી ચરણ સંપી કરવી છે. બ્રાહ્મણો કે મહારાજ કે ધન્ય ભાગ તમારા, અમારી સેવા તમને ક્યાંથી. આવો મહારાજ તો બધું જાણે. પાટમાંથી પ્રભુ લાંબા થયા. 4 બ્રાહ્મણો ભગવાનની સેવા કરવા મંડાણાઓ, લાડવા ખાધેલા, વજનમાં જેવા તેવા નહીં, મદનિયા જેવા. દબાવીને સેવા કરે છે. અને મનમાં એમ છે કે એવી ભી મારીને સ્વામિનારાયણને ઉકારા કરાવી દેવા છે હો, પછી દાંત કાઢવા. આવા મુવા ટીખળી. ભગવાન કહે છે કેમ બહુ પોચા છે દાબો છો? એકાબીજી હામું જોવા માંડ્યા. એ દબા માર ભી માંડ્યા દબાવવા. મહારાજ કે કેમ બળ કરતા નથી? કઈ ઉપવાસ કરો છો હમણાંથી? અત્યારી કે અલા જોર કરો કે છે, જોર કરો. મહારાજ કે હમણાંથી તમને કોઈ બ્રહ્મભોજન કરાવતા નથી લાગતા, શરીરમાં બરાબર બળ નથી, જોરથી દાબો, ઓર જોરથી. આ લોકોને એમ થયું કે આ તો બહુ કહેવાય ભાઈ, આપણા બળને તો કોઈ ખમી ન શકે. પણ પછી 1-2 બ્રાહ્મણ કે મહારાજ અમે ઉપર હેંડીએ. હા, એને એમ કે ઉપર ચડી જાય ને તો સ્વામિનારાયણને ખબર પડે, કારણ કે આપણે કાંઈ થોડા વજનવાળા નથી. 120 કિલો જેવા તો ખરા, 6 મણના. હારું મહારાજ કે એમ કરો. પછી ભગવાનની ઉપર હાલ્યા. ભગવાન કે તમારું વજન કેમ બહુ ઓછું છે? એટલે હાલે. પછી બ્રાહ્મણને એમ થયું કે હવે શું કરવું? પછી ઉપર જે નાટ હતું ને એને દીધો. સમજાય? દેવો એટલે આમ વજન દે એટલે વજન આવે. એવી રીતે ભીંસ દીધી. તે સ્વામિનારાયણ ભગવાને તો ઉકારા ન કર્યા, પણ ઓલી લાકડાની મજબૂત પાટે ઉકારા કર્યા. ટાઈટ માંડ્યું થવા. ભૂદેવો કેલા મુવા રાખો, પાટ ભાંગશે. આ પરમેશ્વર છે, આને કાંઈ ન થાય. અને પછી હેઠા ઉતર્યા. પરમાત્માનો નિશ્ચય થયો. દંડોત કર્યા અને પગે લાગ્યા કે તમે ભગવાન છો. આમ દવે પરિવારમાં ચાંગામાં સત્સંગ થયો. પાછલે દાડે પ્રસાદીની પાટ વડતાલને અર્પણ કરી છે. એ રામ પ્રતાપભાઈના બંગલામાં હતી હો, હજી હશે. પ્રદક્ષિણામાં એ પાટ છે, કદાચ ફેરવી ન હોય તો. હમણાંથી ત્યાં જવાતું નથી, એટલે બૈરા હોય ને એટલે અમારે. વાલા ભક્તો, તમામ બારોટોએ અને હવે દવેએ અને ઘણા પટેલોએ સત્સંગ કર્યો ચાંગામાં. અને ભગવાન સ્વામિનારાયણને વિનંતી કરી કે તમે અમારે ઘરે જમવા પધારો. મહારાજ કે અમારે વડતાલ જવું છે, બધાને ઘરે જ એમ જમી શકાય નહીં. તો કે ના, અમારે ઘરે જમ્યા વગર જવાય નહીં. બારોટો તો પાછા બહુ આમ આગ્રહવાળા હોય. મહારાજ કે તો પછી કરો એમ કામ, જાઓ બધા એકારે થાળ કરો. તો પણ એકારે કેવી રીતે જમશો? એ અમારું કામ કરવાનું, તમે તમારું કરો. પછી બધા એકારે થાળ કર્યા. મહારાજ બીજે દિવસે એટલા રૂપ લઈ અને હવને ઘેરે જમ્યા તો ખરા, પણ બધાઈને મહારાજે દયા કરીને ચરણારવિંદ પાડી આપ્યા. એ ચરણારવિંદ હજી પણ ચાંગામાં અમુક ભગતોએ હાચવા છે પોતાને ઘેરે. બારોટ લોકોએ હજી છે. આમ ભગવાન સ્વામિનારાયણે અનેકને પોતાનો નિશ્ચય કરાવ્યો, અનેકને એના ભાવ પૂરા કરીને બહુ રાજી કર્યા છે. આમ ભગવાન સ્વામિનારાયણે સુખ બહુ આપ્યું છે.